તો જય બધા મિત્રો, જય મુકલમાં, જય સુનભાઈમાં, જય દ્વારકાધીશ. કેમ છો બધા મજામાં? એવું બધા મોજમાં છો ને? જો આપણે ભેહું સવારમાં વહી ગઈ છે અને અત્યારે જો આપણે બધો સામાન ભરી રહ્યા છીએ આ ટ્રેક્ટરમાં. જોઈ શકો છો અત્યારે બધું આપણે રહ્યા છીએ અને આદુરભાઈને આપણે લઈ આવ્યા છીએ, કારણ કે એ બધું આ ભરવાટાણે હતા અને પછી આટાને પોગાડવાટાણે પણ છે. તો એ બધું આપણે ભરીને સામાન ભરીને પોગાડવાનો છે. તો અટાણમાં જો બધું ભરી રહ્યા છે ને ભેહું આપણી વહી ગઈ છે સરવા માટે નહીં, સોરી, ઘરે નીકળી ગઈ છે જવા માટે ગીરમાં. અને આપણે બે વાસળીઓ ક્યાં છે તો પણ બાંધી છે, એને પોગાડવાની છે. અને એક વાસળો અહીંયા બાંધ્યો છે એ છે. બાકી બધું એ પારું બીજા છોડી મૂક્યા છે. તો એને આપણે આ ટ્રેક્ટરમાં તો અટાણમાં બધું ભરી રહ્યા છીએ. સામાન ભેગો કરીને હવે આપણે જવા દેવાનું છે એહાડે. તો જે બધા મિત્રો અત્યારે જો આપણે બે વાસળીઓને ચડાવી દીધી છે ટ્રેક્ટરમાં. અને હવે એક વાસળો છે આ જો બે ગૌ અહીંયાથી અને બેને આપણે ચડાવી છે અહીંયા. અને હવે આ વાસળાને ચડાવવાનો છે ટ્રેક્ટરમાં. બધો જો ઉસાળો ભરી રહ્યા છીએ. પોણા 11 વાગે ગયા ધંધા. કેટલા વાગ્યા? પોણા 11. આ તો હજી કલાક કાઢીને 12 વાગ્યા. તો જે બધા મિત્રો અત્યારે જો વાગ્યા છે 12:15 અને આપણે પહોંચી ગયા છીએ નેસડે સામાન લઈ. અને તમે જોઈ શકો છો પાછળ બધો જે ઉસાળો ભર્યો છે અને આપણા વાસરું પણ એમાં છે. તો પોગી ગયા ને અતુલભાઈ? હા, પોગી જાવ. કેમ બાકી ગરમી? ગરમી ભાઈ બહુ બફારો ગરમી છે. બફારો ગરમી બહુ થાય છે ને આપણે તો અહીં પહોંચી ગયા છીએ. 4 વાગે વરસાદની વાત છે. આ બાપજો બોલતો જ હવે બધો સામાન પહોંચાડી દીધો છે અહીંયા. અને હવે આપણે જવા દઈએ. આપણી જોક આવી ગઈ છે ડેલો ખોલીને. પાણો લઈ લેજો. ઉપર ટાંકો ભરાય એમ છે. તો જો મિત્રો અહીંયા આપણે હલવાના છીએ. અરે હાલે એમ નથી એટલે એને ઉતારવો જોઈએ. વાસરું બધા અંદર છે અહીંયા ભાટકી જાય છે. ત્યારે જો આપણે ઘરે પહોંચી ગયા છીએ અને ટ્રેક્ટર આપણું અહીંયા પીડ્યું છે. સામાન બધું ભરેલો છે. બધો ઉતારવાનો છે પણ ગરમી બહુ થઈ ગઈ તો ઘડીક પોરો ખાઈ લઈ અને પછી ઉતારીએ. તો મિત્રો આપણા માલ આવી ગયા છે. ટને વાગ્યા છે 5:30 જેવું ગયું છે. ભેહું આપણી જો પહોંચી ગઈ છે ઘરે. રડ્યા અહીંયા તો હીરા વાસરુને ગોતવા મળી છે. અહીંયા છે શણગાર. બધા પારુડા આજ બેહુને હારે હાલીને આવ્યા છે. તો અહીંયા જો બધા માલ પહોંચી ગયા છે આપણા અત્યારે ગામડામાંથી. 3 મહિના પછી પાછી જોવા જોકમાં આવ્યા છે. હા, નમસ્કાર મિત્રો, જય માતા, જય મુકલમાં, જય સુનભાઈમાં, જય દ્વારકાધીશ. ફરી વાર મારું સ્વાગત છે આપણા સુપમાં. અને અત્યારે જો આપણી ભેહું આવી ગઈ છે નેડે. તમે જોઈ શકો છો બધી જ ચોકમાં આવી ગઈ છે. 3.5 મહિના પછી પાછી ગીરમાં આવી છે. અને પારું બધા જો આપણે હાલીને આવ્યા છે તેમને અત્યારે ફળિયા પૂરી દીધા છે. માલ બધા જો આવી ગયા છે. માટાણે જો રગેડા વાત કરે છે હોળીઓ બધા. બાપુ હોળીઓ
જાળ જવો અંદર છે. તો જેમાં તે મિત્રો અત્યારે જો ભેંસો આપણી ઘરે આવી ગઈ છે અને ગીરમાં જો આમ કળા પી રહ્યો છે. જોરદાર નજારો છે, તમે જોઈ શકો છો.